હે હા એ તો કહી દઉં ને કે હાર તો કરાવ્યા રાખે એ તમને આજ નાસ્તો કરો કાલ થી પાછો નાસ્તો કરો હું તો કેટલીક વાર કરાવું બોલ્યા રાખે બધા હાલો બસ ભણવામાં ધ્યાન રાખો પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ચુંબકીય ક્ષેત્ર એની ઉપર બળ લગાડે આમ તો કોઈ પ્રવાહધારી તાર છે બસ મોઢા બંધ આને મેં ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે તો ચુંબકીય ક્ષેત્ર આ તાર ઉપર બળ લગાડે એ સૂત્ર તમારે યાદ રાખવાનું IL ક્રોસ બી આ સૂત્ર પહેલા યાદ રાખવાનું કેનું સૂત્ર છે આ પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રવાહધારી તાર પર લાગતા બળનું સૂત્ર છે IL ક્રોસ બી હવે ક્યારેક દાખલામાં છે ને આવો તાર આપ્યો વક્ર તાર આપ્યો ને લંબાઈ તમને છે ને બે છેડા વચ્ચેની આપી હશે ધ્યાન રાખજો અહીંયા આ બે છેડા વચ્ચેની તમારે લંબાઈ લેવાની આ લંબાઈ માપવા નહીં પાવ ને કેટલી લંબાઈનો તાર છે ક્યારેક દાખલામાં બે છેડા વચ્ચે તમને અંદર આકૃતિ આપેલી જ છે જો આવો તાર હોય તમારે કરવાનું આ બે છેડા વચ્ચેનું અંતર જેટલું આપ્યું છે ને એ મૂકી દેવાનું જાય પ્રવાહ આપ્યો છે ચુંબકીય ક્ષેત્ર આની અંદર મૂકી દે જવાઈ જાય પણ આવો તાર હોય એટલે તમને એવું ન થાય લંબાઈ આ મૂકવાની આ નથી મૂકવાની ક્યાં મૂકવાની લંબાઈ બે છેડા વચ્ચેનું અંતર લેવાનું શું લેવાનું હા હાલો એની પછી આવે છે બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ આ બે તાર છે ધારો કે આમાં પ્રવાહ I1 છે આમાં પ્રવાહ I2 છે આ બે તાર વચ્ચેનું અંતર ધારો કે R છે તો આ બે વચ્ચે શું થાય હાલ ધ્યાન રાખો સૂત્ર તારવી સમજાવું છું આનું ચુંબકીય ક્ષેત્ર આ તાર ઉપર કેટલો લાગે પ્રવાહ દિશામાં ગોઠવો રાખો અહીંથી આંગળી કઈ બાજુ જાય તો આ તારનું ચુંબકીય ક્ષેત્ર આ તાર ઉપર લાગશે કઈ બાજુ લાગવાનું છે અંદરની બાજુ કેટલું લાગવાનું છે μ0I/2πr પ્રવાહ કેટલો છે આમાં I1 હવે જો તો આ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગ્યું અંદરની બાજુ તો આ પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો છે તેની ઉપર આ સૂત્ર મુજબ બળ લાગવા મળશે ને હાલો આ બળ કઈ બાજુ લાગે લંબાઈ આ બાજુ છે આ તારની લંબાઈ પ્રવાહ દિશામાં લેવાનો ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ છે આ પેન છે ચુંબકીય ક્ષેત્ર લગાવો તો L થી ફેરવો તો આ બાજુ આવ્યો અંગૂઠો મારી બાજુ આની પર બળ કઈ બાજુ લાગશે આમ લાગશે એવી રીતે આનું ચુંબકીય ક્ષેત્ર આની ઉપર લગાવશો બળ આમ લાગશે તો પહેલી લીટી યાદ રાખો એક જ દિશામાં પ્રવાહ હશે બે તારમાં તો બે વચ્ચે આકર્ષણ થાય શું થાય આ સાબિત કરી સમજાવ્યું હાલો હવે આની ઉપર બળ કેટલું લાગે અહીં સૂત્ર મૂકો આ સૂત્રમાં પ્રવાહ કેટલો છે આમાં મૂકો અહીંયા I2 ચુંબકીય ક્ષેત્ર અહીં એ મૂકો અહીંયા μ0I1/2πr પ્રવાહ કેટલો I2 લંબાઈ કેટલી ધારો કે આની લંબાઈ L છે આ સૂત્ર તૈયાર થઈ ગયું બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર F બરાબર μ0I1I2L/2πr સાંભળજો એક જ દિશામાં પ્રવાહ હોય શું બોલ્યું વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે તો ને બે આકૃતિ દોરેલી જો પેલી આકૃતિમાં બે માં પ્રવાહ એક જ દિશામાં છે એટલે આકર્ષણ આપ્યું છે બીજામાં વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ આપેલું છે હાલો એની પછી આવે બે ગતિમાન વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ ભણવામાં ધ્યાન રાખજો મહેરબાની કરીને આજ બધું ડાફા માર્યા વગર હાલો ધ્યાન રાખજો આ બે વિદ્યુતભાર છે આ બંને વિદ્યુતભારને મેં R અંતરે મૂકેલા છે કેટલા અંતરે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણ્યા બે ધન વીજભાર હશે તો બે વચ્ચે અપાકર્ષણ થાય ને ઇલેક્ટ્રિક ફોર્સ કેટલો લાગશે કુલમનો નિયમ 1/4πε0 Q1 Q2/r². હાલો હવે આ બંને વિદ્યુતભાર Q1 અને Q2 ધારો કે આ V1 વેગથી ગતિ કરે છે R ધારો કે V2 વેગથી ગતિ કરે છે બંને વચ્ચેનું અંતર R છે આ બે વચ્ચે મેગ્નેટિક ફોર્સ કેટલો લાગે એનું સૂત્ર તારવવાનું છે હાલો ધ્યાન રાખો
તો આ વિદ્યુતભાર ગતિ કરે છે તો આના દ્વારા લાગતું ચુંબકીય ક્ષેત્ર આની ઉપર લાગશે કે નહીં? આપણે સૂત્ર ઓલો બાયો સાવર્ટના નિયમ ઉપરથી એક સૂત્ર તાર્યું હતું, યાદ હોય તો μ0/4π ક્રોસ r કેરેટ અપોન r સ્ક્વેર. આવું સૂત્ર તાર્યું હતું. I ની જગ્યાએ q/t મૂક્યું હતું, dl/t એટલે v કરી નાખ્યું હતું. ત્યારે એવું હાલો, તો આ વિદ્યુતભારનું ચુંબકીય ક્ષેત્ર આની ઉપર કેટલું લાગે? μ0/4π. વિદ્યુતભાર કયો છે? આ મૂકો q1. વેગ કેટલો છે એનો? આ તો એકમ સદિશ, એનું મૂલ્ય 1 હોય. તો આ વિદ્યુતભારનું ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુતભાર ઉપર આટલું લાગશે કે નહીં? કઈ દિશામાં લાગતું હશે? જો તો પ્રવાહના દિશામાં અંગૂઠો રાખો. આ વિદ્યુતભાર આમ જાય એટલે પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થાય ને. તો આ પ્રવાહ દિશામાં અંગૂઠો રાખ્યો તો અહીંથી આંગળી કઈ બાજુ જાય? આટલું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ લાગવાનું છે આની ઉપર? અંદરની બાજુ. હાલો, હવે મેગ્નેટિક વિદ્યુતભાર ઉપર લાગતું મેગ્નેટિક ફોર્સ નું સૂત્ર શું છે? હાલો, આ બળ કઈ બાજુ લાગે? જો તો વેગ કઈ બાજુ છે વિદ્યુતભાર ઉપર? ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ લાગ્યું? અંદર. ફેરો તો v ક્રોસ b ની દિશા. તો મેગ્નેટિક ફોર્સ આની ઉપર કઈ બાજુ લાગવાનો છે? આ બાજુ, બે ઉપર. રેડી? આમ થાય, મેં તમને હમણાં જ ભણાવ્યું. આ બંને વિદ્યુતભાર આમ જાય તો બે માં પ્રવાહ એક જ દિશામાં આવશે. બે વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હાલો, આની પર કેટલું બળ લાગે? વિદ્યુતભાર કેટલો છે? આ મૂકશો q2. વેગ કેટલો છે એનો? આ મૂકશો v2. ના ચુંબકીય ક્ષેત્ર આ મૂકશો એટલે આવું સૂત્ર બનશે μ0 q1 q2 v1 v2 અપોન 4π r સ્ક્વેર. આ બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું મેગ્નેટિક ફોર્સ. બે વિદ્યુતભાર ગતિ કરે ને એકબીજાને સમાંતર, તો આટલું બળ ઉત્પન્ન થાય બે વચ્ચે. ધારો કે બેના વેગ હરખા હોય તો, આ બંને વિદ્યુતભારના વેગ હરખા હોય તો આ સૂત્ર કેવું બનશે? μ0 q1 q2 v સ્ક્વેર અપોન 4π r સ્ક્વેર. હાલો, હવે ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ નો ગુણોત્તર કરીએ. ઇલેક્ટ્રિક ફોર્સ કેટલો બે વિદ્યુતભાર વચ્ચે? જો આમ લખો 1/4πε0 q1 q2 r સ્ક્વેર. હાલો, મેગ્નેટિક ફોર્સ કેટલો આવ્યો? જાય μ0 q1 q2 v સ્ક્વેર અપોન 4π r સ્ક્વેર. એટલે ઉડે ઉડા નાખો. આ 4π r સ્ક્વેર ઉડી ગયા, q1 q2 ઉડી ગયું, બાકીનું લખો. શું કીધું? 1/μ0 v સ્ક્વેર. આટલું કીધું. હવે બધા EM વેવ્સ પાઠ ભણ્યા હશો બધા. વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્યાવકાશમાં વેગ લખાય. આ બે બાજુ વર્ગ કરી નાખો ને. આ c સ્ક્વેર છે, જો આ છે ને, ત્યાં મૂકી દઉં છું c સ્ક્વેર. લખાય. હવે મને કહો તો c વધારે હોય કે v વધારે હોય? c ની કિંમત સૌથી વધારે આવે. એનાથી વધારે કોઈનો વેગ, કણનો વેગ હોય નહીં. તો c ગ્રેટર ધેન v હોય તો આની કિંમત એક કરતા મોટી આવશે ને. તો આમ લખીએ કઈ fe ગ્રેટર ધેન fm. આ હું સાબિત કર્યું કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ એના મેગ્નેટિક ફોર્સ કરતા વધારે જોવા મળે છે. આખી થિયરી લખી નાખો પહેલે જ છેલ્લે, સાબિતી સહિત. આ પૂછાય, હા પૂછાયેલું છે JEE માં. જો આ સૂત્રના દાખલા એમ્સ માં છે, આના દાખલા.
હાલો જોઈએ વિદ્યુત ભારી તારને બે પ્રવાહ આમાં પસાર થાય છે I1, આમાં પ્રવાહ છે I2. ધારો કે આ બંને તાર વચ્ચેનું અંતર R છે. અત્યારે આ તાર સમતોલન સ્થિતિમાં છે. હવે આ તારને થોડો ખસેડી મૂકશો તો દોલન કરવા મળશે. તો આવર્તકાળનું સૂત્ર તારવવાનું છે. આની ઉપર ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. આ ચુંબકીય ક્ષેત્ર હાલો અહીં ધ્યાન રાખો. તો મને એમ કેતો હમણાં આપણે આવું ભણાવ્યું કે આ બે માં પ્રવાહ કઈ દિશામાં જાવ તો વિરુદ્ધ દિશામાં છે. તો આ બે વચ્ચે શું થાય? કેટલું અપાકર્ષણ બળ લાગે એ લખાવો. હાલો μ0 I1 I2 L upon 2 pi r. હમણાં આવ્યું ને આ સૂત્ર. આનું વજન બળ કઈ બાર લાગશે? હવે જો આ અત્યારે સમતોલન સ્થિતિમાં હોય તો આ બંને બળો કેવા હોવા જોઈએ? સમાન હોવો જોઈએ. તો આમ લખાય mg બરાબર μ0 I1 I2 L upon 2 pi r. આમ લખી ગઈ ને ત્યાં સમતોલન સ્થિતિમાં. હવે મને એમ કે આ તારને હું ખસેડું તો આ બે માંથી કયું બળ બદલાય? આ બદલાય કે આ બદલાય? ઉપરનું બદલાય ને. આ અંતર આવે બે તાર વચ્ચેનું જાય. આર બદલાઈ જાય તો આ બળ શું થાય? બદલાઈ જાય. તો આ તારને ખસેડવામાં આવે તો આ બળ શું થાય છે? બદલાય છે. હાલો આને આમ લખાય આ બળને પહેલા તો μ0 I1 I2 L 2 pi r ઇન્વર્સ. હાલો અંતર સાથે આ બળ બદલાય છે. કરો વિકલન dF by dr. ઘાત આગળ એક ઘાત ઓછી કરી ઘાત આગળ એક ઘાત ઓછી. આને લઈ લઉં નીચે. સ્ક્વેર થઈ ગયો. પછી dF બરાબર આ dr આ બાજુ આટલો ખસેડો ને આપણે. આ dr જેટલો ખસેડો તો આટલું બળ બદલાવે. હવે જો તો આની કિંમત આપી. જો આની કિંમત કેટલી લીખી જાય? અહીંયા હું mg મૂકી દઉં તો શું થાય? આવું થાય. dF બરાબર -mg. અહીંયા જો r સ્ક્વેર છે. અહીંયા શું છે? આ તો r વચ્ચે ને અહીંયા જે આ dr આમ લખાય. તમને ખબર છે ને આપણે આવર્તકાળ આપણે દોલન પાઠ ભણ્યા તો આપણે એમાં જુદા જુદા તંત્રના આવર્તકાળ ગોત્યા હતા. એમાં શું કરતા? આપણે જે બળ બદલાય પેલા એ બળ ગોતતા. પછી F બરાબર -kx સાથે સરખાવતા ને k ની વેલ્યુ ગોતતા. આને આપણે સરખાવો F બરાબર -kx સાથે. જો આ બળમાં પુનઃસ્થાપક બળ છે. આ પુનઃસ્થાપક બળ છે. આ સ્થાનાંતર છે. આ dr જેટલું સ્થાનાંતર કરાવ્યું આ તારનું ઈ છે. તો k ની જગ્યાએ શું છે? આ k ની વેલ્યુ મળી ગઈ. તો t બરાબર 2 pi √ m by k. k ની વેલ્યુ આવી mg by r જેટલી. mg ઉડી ગયા. આવર્તકાળનું સૂત્ર તૈયાર થઈ ગયું. t બરાબર 2 pi √ r by g. આમાં બે તાર વચ્ચેનું અંતર h લીધું છે. એટલે r ની જગ્યાએ h મૂકેલું છે. બીજું કઈ નથી કીધું. જોઈ લો બે તાર વચ્ચેનું અંતર કેટલું લીધું? આપણે અહીંયા કેટલું લીધું છે? r ની h મૂકવાનું. વિકલન આપણે હેલું પડે r ની સાપેક્ષે એટલે આપણે ઈ કર્યું હતું. હાલો પછી લખવાનું કહું છું બારી ઘડી. એની પછી બીજો મુદ્દો જોઉં. મુદ્દા નંબર 2. એક તારના બે છેડે દોરી બાંધીને લટકાવેલો. આની ઉપર ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું. આ દોરીમાં તણાવ. હાલો તમને આવો દાખલો પૂછે કે આ દોરીમાં તણાવ 0 કરવા માટે તારમાં કેટલો પ્રવાહ પસાર કરવો પડે? હાલો મને એમ કહેતો આ દોરીમાં તણાવ 0 કરવું શું કરવું પડે? એક તો આ સળિયાનું વજન બળ કઈ બાજુ લાગશે? તો મારે આ 0 કરવું તો ઉપર એકાદું બળ તો લગાવવું પડશે ને તો 0 થાય ને. હાલો તો પ્રવાહ ધારિત આમાં તમારે પ્રવાહ પસાર કરવાનો છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે આ તાર. તો ચુંબકીય ક્ષેત્રની પર બળ લગાવશે BIL. હમણાં ભણે ને IL ક્રોસ B એટલે BIL જેટલું બળ ઉપરની બાજુ લાગે. હવે આ બે બળ હરખા કરી નાખું શું થાય? હા તણાવ 0 થઈ જાય ને તો. હા તો આ બે હરખા કરી નાખવાના. mg બરાબર પછી તમને ધારો કે I ગોતવાનો કીધો હોય તો આને કરતા બની નાખવાનું mg by
DL આ બધી કિંમત આપી હશે, મૂકી દેવાના એટલે જવાબ આવી જાય. હાલો એની પછીનો છે ટોપિક નંબર 3. આ પૂછાયેલો છે નીટમાં. હાલો જોઈએ ટોપિક નંબર 3. એક ઢાળ છે, ઢાળ ઉપર એક સળિયાને મૂકવામાં આવે ને એને અચળ વેગથી ગતિ કરાવવાનો છે. શું કરવાનો છે? હાલાય તેના આ ઢાળ. હવે આની ઉપર આ સળિયાને અહીં મૂકવું તો અહીં શું દેખાય તમને? આટલો ભાગ જ દેખાય ને, એટલે ઈ જ દોરું છું. ચુંબકીય ક્ષેત્ર ઉપરની બાજુ લગાવેલું છે, ઢાળ ઉપર લગાવેલું છે આકૃતિમાં જો. હાલો સાંભળજો બરોબર. મને એમ કે આને મારે અચળ વેગથી ગતિ કરાવવું હોય તો શું કરવું પડે? એની પર બળ 0 હોવું જોઈએ, તો જ અચળ વેગથી ગતિ કરે ને. બળ 0 તો પ્રવેગ 0 ને વેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય. હાલો સાંભળો, આની પર એક બળ તો આપને ખબર જ છે, વજન બળ તો લાગવાનું જ છે, mg. સાંભળજો બરોબર. મેં તમને હમણાં આવું સૂત્ર લખાયું કે પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, તેના ઉપર લાગતા બળનું સૂત્ર આવું છે. બોલો આ બળ કઈ દિશામાં લગાવવું? મગજ અકાવો તો આ બળ લાગશે તો કઈ દિશામાં લાગશે? હવે મેં તમને આવું ભણાવેલું છે, યાદ કરો 11માં. A ક્રોસ B ની દિશા A અને B બંનેને લંબ હોય. હવે જો આમ પડ્યો છે, અહીં રો B, અહીં રો L, આ બેયને લંબ હોય કઈ દિશા છે? ગોતો તો. જો તો આ પેનને લંબ છે, આ જોઈ લ્યો છે પેનને લંબ, ને ચુંબકીય ક્ષેત્ર ઉપર છે, તેને લંબ થાય કે બેને લંબ? આ દિશામાં લાગતું હશે. હાલો હવે જો આ ખૂણો થીટા છે તો આ ખૂણો કેટલો થાય? થીટા. આ બાજુ વજનનો કયો ઘટક લાગશે? mg sin θ. રેડી? આ બાજુ mg cos θ, આ બાજુ mg sin θ. હાલો મને કહો તો આ ખૂણો કેટલો થાય? આ ખૂણો જો આ સમક્ષિતિજ, આ સમક્ષિતિજ, આ લીટી છે ઢાળને સમાંતર દોલે, આ થીટા ખૂણો બને તો આ કેટલો બને? થીટા. આનો આ બાજુ ઘટક કયો પડશે? BIL. હવે મારે આને અચળ વેગથી ગતિ કરાવવાનો છે તો આ બંને બાજુના ઘટકો કેવા રાખવા પડે? આમ લખાય mg sin θ is equal to BIL cos θ. તમારે પ્રવાહ ગોતવાનો આવ્યો હતો દાખલો, પ્રવાહનો કરતા બનાવી નાખવાનો. mg upon BL, આ cos છેદમાં જાય tan θ. દાખલા નંબર 64 જો પેજ નંબર 73. દાખલા નંબર 64 જો પેજ નંબર 73 કાઢો. 73 ઉપર છે નહીં, 75 પેજ નંબર, 75 પેજ નંબર ઉપર 64 નંબરનો દાખલો જો. આ દાખલો છે આનો. હાલ વાંચો. સમસ્થિતિ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતા એક લીસા ઢળતા પાટિયા પર 0.5 kg પર મીટર દ્રવ્યમાન પ્રતિ લંબાઈ દીઠ. તમને આની કિંમત આપી દીધી. આની અંદર એકમ જો ને તો kg પર મીટર એકમ લખ્યો જો. આ m/l ની કિંમત આપી તમને. કેટલી આપી છે? 0.5. g ની કિંમત 10. ખૂણો આપ્યો તમને 30 ડિગ્રીનો, tan 30 થાય 1/√3. ચુંબકીય ક્ષેત્ર આપ્યું તમને 0.25. હાલો અહીં બે ભાગા લેત નહીં જો, બે અહીં ગુણ નાખું 20 થઈ જાય. આ √3 એટલે 1.73 થાય. અને બે લઈ લઉં તો 10 થઈ જાય. આ બે કરતા ઓછું છે, 10 કરતા થોડોક એવો ઓપ્શન વધારે આવશે, 11.32 આવશે. હાલો હવે બધું ઉતાર નાખો, જેટલું દેખાય બધું. હા તમારે નીટની પરીક્ષા હમણાં આવી જાય, હજી મૂવી નાસ્તા હા ભણવા સિવાયનું બધું કરો તમે.
ખાલી જે કામે તમે અહીંયા આવો છો ને એ નથી કરતા. જો હજી શિખામણ આપ્યું આને કેવી કાંઈ ગમે એમ કેવી ને નક્કી કરીને જ આવ્યા છીએ આપણે સુધરવું જ નથી તો પછી ક્યાં વાત રહી એમાં. મને એવો ક્લાસમાં ઉભો રહેવાનું મન નથી. એવો ક્લાસ છે આપણે
ચુંબકીય મોમેન્ટ હોય, ચુંબકીય મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ, એનું સૂત્ર છે NIA. સાંભળજો, n છે ને એ લૂપમાં આટાની સંખ્યા છે, I લૂપમાં પ્રવાહ છે, એ લૂપનું ક્ષેત્રફળ છે. સાંભળજો બરોબર. ચુંબકીય મોમેન્ટ સદિશ છે ને તેની દિશા, આને તો આ દિશા હોય ને આને નો હોય, આનો રે. ચુંબકીય મોમેન્ટ ક્ષેત્રફળ સદિશની દિશામાં લેવાની. કઈ દિશામાં? અંદર દોરેલું છે, જોઈ લો. ક્ષેત્રફળ સદિશ તો કઈ બાજુ હોય ખબર છે ને? આ પેમ્પલેટ છે તો આનો ક્ષેત્રફળ સદિશ કેમ દોરવાની? આ પેન એને લંબ મૂકવાની એટલે એનો ક્ષેત્રફળ સદિશ થઈ ગયો. તો આ બાજુ જે બાજુ ક્ષેત્રફળ સદિશ હશે એ બાજુ ચુંબકીય મોમેન્ટ હશે. રેડી? તો ચુંબકીય મોમેન્ટની દિશા કઈ બાજુ લેવાની? ક્ષેત્રફળ સદિશની દિશામાં. ચુંબકીય મોમેન્ટનું સૂત્ર એના એ. હવે બધા જે સૂત્ર છે બધા તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણ્યા છો એ જ સૂત્ર ભણવાના. જેમ કે જ્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવતી એની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર આવતું એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આવી જાય. હાલો લખાવો તો ટોર્કનું સૂત્ર આવ્યું તો P ક્રોસ E. આમાં ટોર્કનું સૂત્ર થઈ જાય M ક્રોસ B. સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવ્યું તો -P ડોટ E. આમાં થઈ જાય -M ડોટ B. પછી કાર્યનું સૂત્ર આવ્યું હતું PE cos θ1 - cos θ2. તો આમાં થઈ જાય MB cos θ1 - cos θ2. આ ઈ જ સૂત્ર છે, ખાલી સંજ્ઞા બદલવાની છે. આ બે વસ્તુ બદલી નાખો એટલે બધાય સૂત્ર એમાં આમાં લાગવા મળશે. હાલો હવે એક લીટી છે બહુ મોસ્ટ એમપી છે, મુદ્દા નંબર 3 છે. એ પ્રવાહ ધારિત લૂપ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ હંમેશા શૂન્ય હોય. આની પર 3 દાખલા છે. પેલા તો લીટી યાદ રાખો. કોઈ પણ પ્રવાહ ધારિત લૂપને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તેની પર પરિણામી બળ 0 થાય. ગમે એમ કરીને 0 કરવાનું. હાલો દાખલા 3 છે નીટમાં પૂછાયેલા લીટી ઉપર. એ 3 દાખલા ગણશું આપણે. 38 નંબર, 40 નંબર ને 44 નંબર. 38, 40 ને 44. હાલો અહીં ધ્યાન રાખ. 38 નંબરનો દાખલો જો. આ બાજુ ઉપર બળ છે F1, આ બાજુ ઉપર બળ આપ્યું છે F2, F3, આ બાજુનું બળ છે F2. તમારે આ બાજુનું બળ ગોતવાનું છે. કેટલું હોય? PQ બાજુ પર લાગતું બળ કેટલું હશે? મેં તમને કીધું હમણાં, કોઈ પણ પ્રવાહ ધારિત લૂપ ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તેની પર પરિણામી બળ 0 હોય. હવે અહીં ધ્યાન રાખો. પેલા તમને એમ કે આ બંને બળમાંથી કયું બળ વધારે હોવું જોઈએ? આ વધુ હોવું જોઈએ કે આ વધુ હોવું જોઈએ? એ કેમ ખબર પડે વધારે છે? હમણાં જ આપણે સૂત્ર બોલ્યા, F બરાબર BIL. પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો લાગતા બળનું સૂત્ર હું BIL. બી તો હરખું જ છે. આ આમાંથી એક લૂપમાંથી એક જ પ્રવાહ જવાનો, આ હરખો. તો લંબાઈ ઉપર આધાર રાખે કોની લંબાઈ વધારે, આની કે આની? જો તો આની લંબાઈ વધારે થાય ને આની કરતા? આ બળ વધુ હશે તો આ બધું આ વધુ હોય તો આમાંથી આ બાદ થઈ જાય. આ બાજુ પરિણામી બળ કેટલું થાય? 2 નું F3 માઇનસ. હાલો આ બળ લાગે છે આમ. હવે આ 2 નું પરિણામી કેટલું થાય? લંબ છે તો અંડર રૂટ F2 સ્ક્વેર પ્લસ F3 માઇનસ F1 સ્ક્વેર આટલું બળ લાગશે. હાલો આ ત્રણેયનું પરિણામી આવી ગયો. આ મને એમ કહેતો આપણે આની ઉપર ટોટલ બળ શું કરવાનું? 0. હવે તાતાણીનું બળ આટલું હોય તો આની ઉપર કેટલું બળ લાગે? આટલું જ લાગે. વિરુદ્ધ દિશામાં લાગે તો જ 0 થાય ને. PQ બાજુ ઉપર કેટલું બળ લાગતું હોવું જોઈએ? આટલું. પણ કઈ દિશામાં? આ બળ આનું પરિણામી આમ આવ્યું તો આની પર કઈ બાજુ લાગે? આમ, વિરુદ્ધ દિશા. આની બરોબર વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ તો પરિણામી બળ શું થાય? 0. ક્યાં છે ઓપ્શન ગોતો? જવાબ આવશે દિલ્હી. હાલો MCQ નંબર 40 માં જો. ચોરસ એક લૂપ છે. આ ચોરસ લૂપ, ધારો કે આ લૂપ નું નામ આપી દઉં છું ABCD. આ ચોરસ લૂપ છે. આને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલી છે. એક બાજુ પર બળ F લાગે તો બાકીની 3 બાજુ પર પરિણામી બળ કેટલું લાગે? મેં તમને કીધું આ બધી બાજુ પર ગમે બળ લાગતું હોય બધાનો સરવાળો તો 0 કરવાનો થાય ને. આ AB વચ્ચે AB ઉપર લાગતું બળ, BC ઉપર, CD ઉપર અને AD ઉપર, આ બધા થઈને શું કરવાનું છે? 0 કરવાનું છે. એક બાજુનું આપ્યું છે, ગમે તે એક બાજુનું મૂકો. એક બાજુનું કેટલું આપ્યું છે?
ધારો કે અહીં એફ મૂક દો તો આ બાજુનું થાય, ત્રણ બાજુનું કેટલું થઈ જાય? માઇનસ એફ. આ એક બાજુનું આપ્યું છે ને રકમમાં એફ, તો એને આ બાજુ જાવ દો તો ત્રણ બાજુનું કેટલું થાય? માઇનસ એફ. અહીં એફ મૂકો એને આ બાજુ જાવ દો તો માઇનસ એફ. હાલો પછી એમસીક્યુ નંબર 44 માં જો એક તમને સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ આપ્યો છે એબીસી. હાલો વાંચો રકમ. કાટકોણ સમદ્રી બાજુ ત્રિકોણ એબીસી ને સમાન ચુંબકીય ક્ષેત્ર બી દિશા એબી ને સમાંતર મૂકેલો છે. આ એબી છે ને એને સમાંતર ચુંબકીય ક્ષેત્ર લાગેલું છે એવું રકમમાં લખ્યું છે. જો બીસી બાજુ પર એફ બળ લાગે છે. આ બાજુ પર કેટલું બળ આપ્યું છે? એફ. તો એસી બાજુ ઉપરનું બળ ગોતવાનું છે. આ બાજુ ઉપર કેટલું બળ લાગે ને ગોતવાનું છે. હવે મને એમ કે આ બાજુ ઉપર કેટલું બળ લાગે એ કેતો. એબી બાજુ ઉપર કેટલું બળ લાગતું હશે? શું કામ 0? હમણાં સૂત્ર શું બોલ્યો? આઈ એલ ક્રોસ બી, આઈ એલ બી સાઇન થીટા. ત્યાં જો તો બે વચ્ચે ખૂણો કેટલો થાય? પ્રવાહ અને આની વચ્ચે 0 થઈ જાય. તો બળ 0 થઈ જાય તો આ બાજુનું બળ કેટલું છે? 0. આનું આપ્યું છે ને આનું ગોતવાનું. તો આ ત્રણેય બાજુનો સરવાળો શું કરવાનો તમારે? આ એબી ઉપર લાગતું બળ, બીસી ઉપર લાગતું બળ ને સીએ ઉપર લાગતું બળ, એસી ઉપર લાગતું બળ. આ ત્રણેય થઈને શું કરવાનું છે? હાલો એબી ઉપર કેટલું? 0. આની બીસી ઉપર એફ. એસી ઉપર કેટલું લાગે? આ એફ આ બાજુ જાય શું થઈ જાય? માઇનસ એફ. જવાબ એનો આવશે માઇનસ એફ. બી ઓપ્શન આવશે. હાલો લખી નાખો. પણ જાઓ 3 દાખલા લખી.